सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदशदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महान् श्रेयो मूर्ति जयति सही नारायण मुनि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी। थोड़ो मोटे थी बताओ। श्री घनश्याम महाराजनी, ठाकुर जी महाराजनी, हरि कृष्ण महाराजनी, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी। सर्वावतारी आराध्य इष्ट देव सिंहासन में बिराजता पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण अपना सौ कोईना आदि गुरुदेव स्वामी श्री सेवी ठाकुरजी महाराज अपनी समग्र मुक्तानंदीय परंपराना दिव्य सद्गुरु श्रीओ प्राण प्यारा मोक्ष प्रदाता पूज्य गुरुजी पूज्य मुकुंद स्वामी आजनी सभाना यजमान हजी तो आव्या नथी, आवशे हमणां। अने अत्यारे बिराजमान बधाई भक्तो बधाईने मारा भावथी जय स्वामीनारायण। वाला भक्तो अपनी आ मुक्तमुनि सभा 167 કેટલામી છે 68 છે, 67 ગઈ, આ 68મી આવી। તો આપણી મંગળવારની દર સભામાં આપણે વચનામૃતનું ગાન કરીએ છીએ। પહેલાં બધાય ટટાર થોડીવાર બેસી જશે, મહારાજની મૂર્તિનું ધ્યાન કરી જશે। આપણે ગઢડામાં પહોંચી જવાનું છે। ગઢડામાં દાદા ખાચરના દરબારગઢમાં સુંદર મજાના લીમવૃક્ષ નીચે ભગવાન સભા ભરીને બેઠા હોય અને ત્યાં આપણે પણ સામે દૃશ્યમાં આપણે એક પાત્ર બનીને મહારાજની અમૃતવાણીનું પાન કરી રહ્યા છીએ અને દૃશ્યને હૃદયમાં ધારીએ છીએ। એવી ભાવના સાથે બધાએ આંખ બંધ કરી અને ધ્યાન કરવાનું છે। સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 32મું છે। સંવંત 1876ના પોષ વદી ત્રીજને દિવસ। સાંભળતા સાંભળતા બધાય પાછા યાદ રાખજો કઈ તિથિનું, કયા વારનું, કઈ સાલનું, કઈ જગ્યાનું આ વચનામૃત છે એ ફરી હું વાંચન કરું છું। સંવંત 1876ના પોષ વદી ત્રીજને દિવસ પ્રભાત સમયે શ્રી ગઢડા મધ્યે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા। ધોળો ખેસ પહેર્યો હતો,
માથે ધોળી પાઘ બાંધી હતી અને ધોળી ચાદર ઓઢી હતી, અને લલાટને વિશે કેસરની આડ કરી હતી, ધોળો પુષ્પનો હાર પહેર્યો હતો, અને પાઘને વિશે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી, અને મુનિ બધાએ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક પ્રશ્ન કરીએ છીએ. ત્યારે મુનિ તથા હરિભક્તોએ કહ્યું છે, મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારી અને પછી બોલ્યા, જે આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે, પણ એમાં ભેદ છે. એ ભેદ કેમ છે? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય એને ભોગવે છે, અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી એ જ ક્ષોત્રનો વિષય છે. ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજને એનો સ્પર્શ કરવો એ ત્વચાનો વિષય છે, અને ભગવાનના અથવા સંત તેના દર્શન કરવા તે નેત્રનો વિષય છે, અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા એ જીભનો વિષય છે, અને ભગવાનને અડ્યા જે ચડ્યા એવા જે પુષ્પાદિક તેની સુગંધી લેવી એ ઘ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે. એવી રીતના વિષય વિના તો હરિભક્તે પણ રહેવાતું નથી, અને નારદ સનકાદિક જેવા અનાદિ મુક્તો છે ને તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં ઘણા કાળ રહે છે, પણ સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે છે, તે ચારો કરીને રાત્રિ સમયે પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે, પણ પોતપોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજાને સ્થાનકે જતા નથી. તેમ ભગવાનના ભક્ત છે ને તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો એને ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ એમાં જઈને વિરામ કરે છે. અને વળી પશુ પક્ષી સર્વે જીવ જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાના સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે કાર્ય હોય એને અર્થે દેશ વિદેશ જાય છે, પણ પોતાને ઘેર આવે છે ને ત્યારે નિરાંત કરીને બેસે છે. એ સર્વ દ્રષ્ટાંત સિદ્ધાંત કયા તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. જેમ વિમુખ જીવ ગ્રામ્ય વિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તાનું જે શ્રવણાદિક તે રૂપી જે વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ કે જેમ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે, તેમ તમે સર્વે ભગવાનની કથા કીર્તનાદિકનો ચારો કરી અને પાછા ભગવાનના સ્વરૂપરૂપી વાળામાં વિરામ કરો છો કે બીજે જ્યાં ત્યાં વિરામ કરો છો? અને વળી જેમ ધણિયાટું ઢોર તે સીમમાં ચરીને હાંજે પોતાને ખીલે આવે છે, અને જે હરાયું ઢોર હોય એ ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે, પછી કોઈક ધોકા મૂકે અને કાં વાઘ આવે ને તો મારે, તેમ તમે ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વે પ્રશ્નો ઉત્તર પોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હોતે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા કે હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિકના વિષય પણ થયા છીએ, અને ભગવાનની મૂર્તિરૂપી જે માળો તથા ખીલો એને મૂકીને બીજે ઠેકાણે રહેતાય પણ નથી. એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ ઘણું પ્રસન્ન થયા. આ વચનામૃત થોડુંક હજી મોટું છે, અડધું મેં વાંચ્યું છે. હવે બધાય આંખ ખોલી નાખો.
ભલા ભક્તો, આ વચનામૃતનું મથાળું છે માળા અને ખીલાનું છે. મહારાજ કહે છે, આમ તો તમને પૂછી લો તિથિ. તિથિ બોલો. પોષ વદી ત્રીજ. વાહ, યાદ રાખ્યું ખરું? નહીંતર તરત પરથારો પૂરો થાય ને તરત પૂછવું પડે, કારણ કે વચનામૃત બીજું આવી જાય ને પછી પાછળનું બધું ડિલીટ થતું જાય. પણ તમને યાદ રહી ગયું. પછી દિશા કઈ હતી? દિશા તને પૂછતો નથી તોય તું બોલે છે. એ ડાયો તો કહેવાય પણ અડધો થોડોક વધારે કહેવાય. પૂછે એને બોલવું પડે ને. બોલો ધાર્મિક ભગત, બોલો. એ તો પહેલાં કહી દઉં એટલે. પછી ભગવાને વસ્ત્રો કેવા પહેર્યા હતા? થોડા થોડા. હજી એક ત્રીજી લાઈન કરી દો ને. એક ત્રીજી લાઈન આ આગળ આવતા રહ્યો, પાછળથી આગળ આવતા રહ્યો, વાંધો નહીં. થોડી ખુરશીઓ મૂકી દો, નહીં તર ખુરશી પર આવતા રહો. વડીલો બધા ખુરશી પર આવતા રહો. ખુરશી થોડીક પાછળ ગોઠવી દો ભાઈ. બે સ્વયંસેવક એક જણા જાઓ. પ્રકાશભાઈ ખુરશી થોડી ગોઠવી દો બધી. વસ્ત્રો બધા શ્વેત પહેર્યા હતા. ફૂલ બધા શ્વેત હતા, ધોળા. શોભા અદ્ભુત હતી. અને પછી મહારાજે વાત કરી કે સાંભળો, એક પ્રશ્ન પૂછવો છે બધાને. પછી મહારાજ તો ઘણી વાર તો વિચારી રહ્યા હો, થોડી વાર કે પૂછું કે કેમ, પૂછું કે ના પૂછું. ભગવાનને બીક લાગતી છે રાજભગત. તારું પૂછીશ તો વળી કંઈક ખોટું લાગી જશે તો, અથવા કંઈક વળી માઠું લાગી જશે તો. બીવે તો ખરા ભગવાન હોય હો. એવા હરિભક્તો ને એવા સંતો હોય કે બે ધડક ગમે ત્યારે કે તોય પણ એને ક્યારેય પણ ખચકાટ ન થાય કે બીક ન લાગે. એની નિષ્ઠા 100%ની કહેવાય. પણ ત્યાં તો ભગવાનના સભામાંય નવા આદરવાળા ઘણા બેઠા હોય ને, એટલે ભગવાન પહેલાં વિચારી રહ્યા. પછી વિચારીને આમ નજર નાખીએ છે સભામાં કે ના વાંધો નથી કહેવામાં, હવે બરાય ઝીલે એવા છે. પછી મહારાજ કે સાંભળો, આ સંસારમાં બે પ્રકારના જીવ છે. કયા કયા? તો એક વિષય, પંચ વિષયના લાલચુ, જેને પંચ વિષય ભોગવવા જ ગમે છે, એટલે જગત સંબંધી, માયા સંબંધી. બહારનું ખાવું એટલે જીભનો વિષય, બહારનું જ બધું સાંભળવું કચરો. એ ફિલ્મી ગાયનો હોય કે એવી સ્ટોરીઓ હોય કે સામયિકો હોય કે કંઈ પણ એવું બધું હોય, એ કાનનો વિષય. બહારના એવા જેવા ગંદા બધા ગંધ લેવા, એ પણ કોઈ કે અત્તર છાંટ્યું હોય ત્યાંથી આગો પાછો જાય જ નહીં, કારણ કે સુગંધ હારી આવે, પણ એ વિષય કહેવાય, એ જગતનો વિષય કહેવાય. ચોથું, એક તો રસ આવી ગયો, પછી શ્રવણ આવી ગયું, પછી સ્પર્શ. તો સ્પર્શ પણ એવા માણસોનો ગમે જે જગતનો જીવ છે, વિષય જીવ છે. એને એના વિના ચાલે નહીં. શબ્દ સાંભળવું, સ્પર્શ અડવું, રૂપ જોવું. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ એટલે ખાવું સારું સારું, ટેસ્ટી. પછી પવિત્ર છે કે નહીં એ કાંઈ જોવાનું નહીં. કોણે બનાવ્યું છે એ કાંઈ જોવાનું નહીં. ક્યાંથી લાવ્યા છે કાંઈ જોવાનું નહીં. આ જગતના જીવના વિષયો છે, જે ભગવાનથી વિમુખ છે, જે 184 નરક યાતનાના અધિકારી છે. એવા લોકો વિષય જીવ કહેવાય. એ વિષયો તો એને એના વિના રહી નથી શકતા. તો ભગવાનના ભક્તો છે એ વિષય વિના નથી રહી શકતા. એને રસ જોઈએ છીએ, શ્રવણ જોઈએ છીએ, ગંધ જોઈએ છીએ, સ્પર્શ જોઈએ છીએ. એના વિના તો એ જીવી નથી શકતો. પણ એને પંચ વિષય જોઈએ. પણ બેયના પંચ વિષયમાં બહુ ભેદ છે. જગતના જીવને ભગવાનનો સંબંધ ન હોય એવા ગમે એ વિષયના હાલે, પણ ભગવાનનો ભક્ત હોય એનો જીભનો વિષય તો કે ભગવાનને ધરાવેલું હોય, પવિત્ર હોય. ધરાવેલામાં પણ ફેરવો, વિષયમાં પણ તમે જુઓ તો પછી એમ કે ભાઈ ભગવાનના સંબંધવાળું હોય તો ભક્તનો વિષય કહેવાય ને. તો બહારથી પછી ડુંગળી લસણવાળું ભગવાનને ધરાવી દે તો નિર્ગુણ થઈ જતું હોય છે ને.
ગુલાબભાઈ એવું નહીં. ગમે તેવું હોટલનું બનાવેલું હોય પછી કે આપણે નિર્ગુણ કરી દઈએ, ભગવાનના સંબંધવાળું કરી દઈએ, પછી ભોગવવામાં વાંધો નહીં, પછી ભગવાનને ધરાવે અને પછી ભગવાન કે હવે આ સંબંધવાળું થઈ ગયું એટલે હવે આ નડે નહીં. તો પછી એકવાર શું કરવું પડે ખબર? ભાંગ લઈ આવવાની, ભાંગ. પછી ભગવાનને ધરાવવાની, ભગવાન પ્રસાદીની કરી દો, પછી પીવાની, પછી ન ચડે તો કહેવાનું ચડે કે ન ચડે. એનો ગુણ ધર્મ કોઈ દી ભૂલાય નહીં. એમ પાપીના સ્પર્શેલું અન્ન એ ભગવાનને કદાચ પ્રસાદીનું કરે તો પણ એના વિચારો ભૂંડા કર્યા વગર રહે જ નહીં, એને ભગવાનથી વિમુખ કરી નાખે. એમાં ગુણ એવા પ્રવર્તે. દરેક અન્નમાં, દરેક વિષયમાં અલગ અલગ ગુણો હોય છે. બહુ વિચારે એને આ ખબર પડે, બાકી તો મારા ભાઈ જેને વિચાર જ નથી એને કાંઈ ખબર પડે નહીં. એને તો જે આવે તે ખપે ને બાવો બેઠો જપે. વચનામૃતમાં મહારાજે બહુ જ છે ને વિવેક બતાવ્યો છે. ભોગવવા વિષયો ના નથી પાડી. હરિભક્તોએ, સંતો પણ એમ લખ્યું અહીંયા સનકાદિકો ભગવાનના મુક્ત છે, બ્રહ્માજીના માનસ પુત્રો છે, સૃષ્ટિ કરવા માટે જેને પ્રગટ કર્યા હતા પણ વૈરાગ્યના વેગે એ સંસારમાં પડ્યા જ નહીં. બ્રહ્મચર્ય વ્રત દ્રઢ કર્યું, ભગવાનનું તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થયા, વરદાન માગ્યું તો કે છે અમને બસ 5 વર્ષના બાળક જ રાખો, મોટા ન થવા દેતા. મોટા થાય પછી વિકાર ઉત્પન્ન થાય ને હૃદયમાં, જીવમાં, મનમાં, ચિત્તમાં. આપણે મોટું થવું જ નથી. 5 જ વર્ષના બાળક, બાળકમાં કોઈ વિકાર ન હોય. એને કામ શું કહેવાય ખબર ન હોય, એને ક્રોધ શું કહેવાય એને ખબર ન હોય, એને લોભ શું કહેવાય ખબર ન હોય, બાળકને ન ખબર હોય. ત્યાંને ભગવાન પાસે માગી લીધું ચારેય. હા, સનક, સનંદન, સનાતન અને સંત કુમાર, આ ચાર ભાઈઓ છે, બ્રહ્માજીના દીકરાઓ છે. ભગવાન ઉપર તપ કર્યું, ભગવાને વરદાન માગવાનું કહ્યું તો કે અમને 5 વર્ષના બાળક જ રાખો, અમને મોટા થવું જ નથી. બોલો, મોટા થવું કોને ન ગમે? ઘણાની તો હાઈટ નાની હોય તોય જાય સીધા જીમમાં. હો, હા, કુસ્તી કરે ને કંઈક લાંબા ટૂંકા થાય કે હાઈટ થોડી વધે તો. અને આને મોટું થવું ગમતું જ નહીં. નગ્ન દિગંબર કોપીને ધારણ કરીને ભગવાનના વૈકુંઠ ધામમાં જાય અને આ જય વિજય એને રોકે અને એનું અપમાન કરે ત્યારે બેને શાપ આપી દીધો કે તમે ભગવાનના દરવાજે રહેવાને લાયક નથી, માટે જાઓ ધરતી ઉપર, રાક્ષસ થઈ જાઓ. 3 જન્મે છૂટકો થયો એનો. બોલો, ભગવાનના પાર્ષદનો. એવા હતા સનકાદિક, જેવા તેવા નહોતા, બ્રાહ્મી સ્થિતિએ પહોંચેલા હતા, અખંડ ભગવાનને ધારી રહ્યા હતા. છતાં પણ મહારાજ કે એવા અનાદિ મુક્ત હોય તો પણ એ વિષય વિના નથી રહી શકતા. કેમ? એને પણ વિષય જોઈએ છે, જીભનો વિષય, ભગવાનના ગુણ ગાવા. એ પણ કથા, ભાગવતની કથા એમણે નારદજીને સંભળાવી. બદ્રિકાશ્રમ ધામમાં નારદજી જ્યારે ભાગવતમાં મહાત્મ્યમાં કથા આવે છે કે નારદજી એક દિવસ ચાલ્યા જતા હતા, એમાં બરાબર એને પૃથ્વી લોક ઉપર આવું દુર્દશા જોઈ બધી, અને એમાં એક યમુનાના કિનારે યુવાન સ્ત્રી 2 વૃદ્ધ વ્યક્તિની બાજુમાં બેસીને રડતી હતી. નારદજીએ પૂછ્યું કે હે સ્ત્રી, તને શું દુઃખ છે, કેમ રડેશ? ત્યારે કે હું ભક્તિ છું અને હું યુવાન છું અને આ 2 મારા દીકરા વૃદ્ધ છે. એમ કેમ? ત્યારે કે અહીં વૃંદાવનમાં આવી, પહેલાં હું ઘરડી હતી પણ વૃંદાવનમાં આવી એટલે યુવાન થઈ ગઈ, અને મારા દીકરા યુવાન હતા, જ્ઞાન ને વૈરાગ્ય, એ 2 ઘરડા થઈ ગયા. એટલે મારા દીકરા જુવાન થાય અને હું જુવાન રહી, એવું કંઈક મને ઉપાય બતાવો. ત્યારે એને થયું કે લાવો કંઈક ઉપાય હું કરું. પછી એને મંત્ર આપ્યો અને થોડાક ગીતાના શ્લોકો ગાયા અને ઉપનિષદમાં મોટા અને કાનમાં નાખ્યા, તોય પણ આમ બેઠા થઈને પાછા મૂર્છિત થઈને ઢળી પડે, સૂઈ જાય. બધાને પૂછ્યું તો એ અલગ અલગ ઉપાયો બતાવ્યા પણ કાંઈ મેળ ન ખાધો. પછી કીધું હે ભક્તિ જા. પછી આકાશવાણી થઈ, નારદજીને આકાશવાણી થઈ કે હે નારદ, તું એવું કંઈક સત્કર્મ કર જેના કારણે સત્કર્મ કરીશ ને તો આ જ્ઞાન ને વૈરાગ્ય પાછા યુવાન થાય અને ભક્તિ પણ પ્રબળ થશે અને નાચવા મળશે અને એનું દુઃખ દૂર થાય. પણ એટલું કીધું આકાશવાણીએ કે તમે સત્કર્મ કરો, પણ શું સત્કર્મ કરો એ ન કીધું.
શું સત્કર્મ કરવું? તો કે સંતોને પૂછજો, એટલું કીધું છે. એટલે પાછું સંતોને પૂછજો શું સત્કર્મ કરવું. પછી બહુ ઋષિમુનિઓ પૂછ્યું, અલગ અલગ બધાએ બતાવ્યું. અને પછી છેલ્લે ફરતા ફરતા બદ્રિકાશ્રમ ધામમાં જ્યાં ગયા અને ત્યાં ચારેય સનકાદિકો ત્યાં બેઠા હતા, ભગવાનની આરાધના કરતા હતા. ત્યાં જઈને પૂછ્યું કે પ્રભુ શું સત્કર્મ કરું જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થાય ને ભક્તિ ખીલી ઉઠે? ત્યારે કીધું, ઓહો હો નારદજી, તમને તો ખબર જ છે તોય પૂછો છો? કારણ કે તમે જ શ્રીમદ ભાગવત પુરાણની કથા પ્રથમ સંભળાવેલી, તમને તમારા પિતાએ વાત કરેલી, અને આજે હું ફરી તમને કહું છું, ભાગવત જ્ઞાન યજ્ઞ કરો જેના કારણે જ્ઞાન અને વૈરાગ્ય, એટલે કથા. ભાગવત જ્ઞાન યજ્ઞ એટલે શું? આપણે અહીંયા આહુતિ આપીએ ને, સ્વામિનારાયણ સ્વાહા, સ્વામિનારાયણ, એ યજ્ઞ છે. એ અન્નથી, ઘીથી આહુતિ આપીને આપણે યજ્ઞ કરીએ છીએ. અત્યારે જે આપણે બેઠા છીએ ને, એ જ્ઞાન યજ્ઞ કરીએ છીએ. શું? હું કથા કરું છું ને તમે સાંભળો છો, એ જ્ઞાન યજ્ઞ કહેવાય. તપ યજ્ઞ પણ કહેવાય. એકાદશીના દિવસે આખો નકોરડો કરવો, નિર્જળા કરવો, ભગવાનને રાજી કરવા કરવો, એ તપ યજ્ઞ કહેવાય. જપ યજ્ઞ પણ થાય. હાલતા ચાલતા ભગવાનનું નામ લેવું, બેસીને લેવું, ભગવાનમાં મન રાખીને સ્વામિનારાયણ 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 બોલવું, આ જપ યજ્ઞ કહેવાય. અને કથા કીર્તન કરવા એ જ્ઞાન યજ્ઞ કહેવાય. એવો જ્ઞાન યજ્ઞ કર્યો, સનકાદિકે બતાવ્યો, અને ત્યારે ભક્તિ અને જ્ઞાન વૈરાગ્ય યુવાન થઈ ગયા. અને નાચતા કૂદતા ગંગાના તટે આનંદવનની અંદર પધાર્યા. અને ત્યાં ઋષિમુનિઓની આગળ સનકાદિકોએ ભાગવતની કથા કરી. લ્યો, કહેવાનો અર્થ, ઈ સનકાદિકો આવી ઉચ્ચ સ્થિતિને પામી ગયેલા હોવા છતાંય નગ્ન દિગંબર એને સ્ત્રી શું કહેવાય, પુરુષ શું કહેવાય ખબર નથી. હો, એના સંસારનું કોઈ ભાન નથી, જ્ઞાન નથી, ભગવાનમાં મસ્ત છે. અખંડ ભગવાનનું ચિંતન, અખંડ ભગવાનને ગુણોનું ગાન કરે છે. છતાંય પણ એ જો પંચ વિષય વિના નહીં રહી શકતા હોય તો એનાય પંચ વિષય છે. પણ એ કયા? જીભનો વિષય તો કે ભગવાનની કથા કીર્તન કરવા, ગુણગાન કરવા, ભગવાનને ચડાવેલું અર્પણ કરેલું અન્ન એને સ્વીકારવું, એ જીભનો વિષય છે. ક્યારેય પણ વાલા ભક્તો, ભગવાનને ધરાવ્યા વગર જીભ ઉપર મૂકવું અથવા જમવું એ પાપ જમ્યા બરાબર છે. આપણા શાસ્ત્રો એવું કહે છે. કંઈ પણ તમે મોઢામાં મૂકો, આપણે તો ભગવાનના ભક્ત એટલે અભક્ષ્ય વસ્તુ ન ખાઈએ, ભક્ષ્ય વસ્તુ જ ખાઈએ, સાત્વિક ખાઈએ, વેજીટેરિયન હોઈએ આપણે. પણ તોય આપણે, અને એ નીતિ પ્રમાણે, રીતિ પ્રમાણે અને પ્રીતિ પ્રમાણે. એક તો નીતિથી આવેલું હોવું જોઈએ. હો પાછું, હા, નહીતર કોકની અમુક બહેનોને એવી આદત હોય, હલો શાકભાજી તુરિયા રીંગણા દૂધી, પેલાને ખબર ન હોય એમ ખેંચવી લે, પછી કે હાલો લ્યો ભગવાનને થાળ ધરાવી દઈશું. એ નીતિનું ન કહેવાય. એનો જે કિંમત હોય એની સામે તમારે ઓછા કરાવે તો 2 રૂપિયા ઓછા કરાવી શકો, પણ એને ખબર હોય એમ. અમુક અમુક તો કિલો લેવા જાય તો 500 ઊભા ઊભા ખાઈ જાય. હા, બધાનું ડીટી એક થોડું દ્રાક્ષ લેવા જાય તો 4-5 દાણા મોઢામાં નાખી દે. પછી એવું ન કે ભાઈ જો કિલો ત્યારે 5 દાણા કે 7 દાણા તું ઓછા નાખજે, એમ ન કે. એ તો પૂરું જ લે પાછું. હવે મોઢામાં ગયું એ નીતિનું ગયું, મહેનતનું ગયું. હા, અને રીતિ એટલે સીધું જ આવીને સીધું ધરાવવાનું ન હોય, એને પાણીથી ધોવું પડે, સાફ કરવું પડે, વ્યવસ્થિત રીતે મૂકી થાળીમાં. હા, અને પછી ભગવાનને ધરાવો. અને પ્રીતિ એટલે પ્રેમથી, જબરજસ્તી નહીં, પરાણે નહીં, પ્રેમથી. અને પછી એ તમે જમો એટલે એ ભગવાન સંબંધી વિષય થઈ ગયો. એવું નથી કીધું કે પેટ ફોડી નાખો ને તોડી નાખો ને શરીર છિન્ન ભિન્ન કરી નાખો, કાંઈ ગ્રહણ કરવું જ નહીં, એમ નહીં. ગ્રહણ કરો, પણ ભગવાન સંબંધી, ભગવાનના ભક્તોનો વિષય, કાનનો કથા કીર્તન સાંભળવા એ વિષય છે. ભલે આપણે કામકાજ, એવું કાંઈ નથી ભગવાને કીધું કે આવું બધું કરવા જશો તમે કાંઈ નહીં કરી શકો. બધું જ કરાય. ખેતીવાડી એ થાય, ધંધા બિઝનેસ એ થાય, ઘરે ચાલે, દુકાનોય ચાલે, અને નોકરી થાય, બધુંય થાય. અને તોય આપણા નિયમ રે. બોલો, રાખવા હોય તો. આપણા અમેરિકામાં, લંડનમાં હરિભક્તો છે, સ્ટોરો ચલાવતા હોય ને,
કોઈ ગ્રાહક આવે એટલે તરત બંધ કરી દે, જેવો જાય એટલે ચાલુ કરી દે. શું? કીર્તન ને કથા. અમારે પેલા દિલીપભાઈ છે, આપણા ઉત્તર ગુજરાતના છે, આપણે દિલીપભાઈ, ત્યાં આપણે ન્યૂજર્સીમાં, પેન્સિલ્વેનિયાથી ઠેઠ આવે ન્યૂજર્સી, એક આખું સ્ટેટ વિંધીને કથામાં. એકાદશી હોય, નોમ હોય, પૂનમ હોય, ત્યારે કામે જ ન જાય. એ કે ભાઈ તારે જે પૈસા કાપો એ કાપી લે, આ 3 દી તો મારે ભજનના, આખો દી 12 કલાક ભજન જ કરે. અને કામે જઈને તો એ કોઈક માણસનું કામ હોય ત્યાં સુધી એને વાતચીત બધું કરી લે, પછી તરત ડીટિયા નાખીને કથા ચાલુ. 12 કલાક કથા સાંભળે, બોલો. અને કામ ધંધો ચાલુ, સ્ટોરે ચાલુ, બધું ચાલુ, કોઈ પ્રોબ્લેમ જ નથી આવતો, બોલો. અને ઘણીવાર કેવું થાય, આપણે આ તો મારા માટે હું કહું છું, બધા માટે નહીં, આપણે વાળતા હોય કે વાસણ ઉટકતા હોય કે શાક સુધારતા હોય તો એ આપણે બીજી વાતો કર્યા વગર મજા નથી આવતી. નહીં તો સેવા જ કરતા હોય તો આપણે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, કાંઈ ન આવડે તો સ્વામિનારાયણ, નહીં તો ઓરડાના પદો ગાય, ભગવાનના ભક્તો વંદુના પદો ગાય, ભગવાનના ભક્તો સરસ કીર્તનો ગાય, સરસ જનમંગલ બોલે, ભગવાનના ભક્તો કાંઈ ન આવડે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધૂન. અને હું તો કહું છું, હાલો તમે આમ તો સેવા કરતા ઘણાને એવું હોય, અને એ વાત સાચી છે કે ભાઈ કંઈક શાક સુધારતા હોય, રસોઈ બનાવતા હોય તો એમ થાય કે મોઢામાંથી થૂક પડે તો એઠું થાય તો ભગવાનને ધરાવાય નહીં, પછી એટલે એ મર્યાદા રાખે, એટલે બોલે નહીં. પણ તોય એવું આવું નાનું કડે એવું ટેપ, હું તો રસોડાવાળાને વિનંતી કરું છું પ્રકાશભાઈ, આવું નાનું એવું ટેપ લઈ લેવું, એમાં એક પેન ડ્રાઈવ ચડાવી દેવી, એટલે જે બહેનો કે ભક્તો પહેલાં આવે એ ચાલુ કરી દે, એટલે સરસ મજાની સંતોની ગવાયેલી ધૂનો વાગતી હોય અને સેવા થતી હોય. અને એ ભક્તિ સહિત જેના પેટમાં અનાજ જાય ને એ ગમે એવો હોય ને તો આ જન્મે નહીં તો આવતા જન્મે ઈવડો એ ભગત થાય. ન થાય? ભક્તિ આ વિષય છે, હરિભક્તોનો વિષય છે, સંતોનો હરિભક્તો. આપણે બધા એક જ છીએ, અલગ નથી, કામકાજ કરતા એક જ નથી. ભાઈ ઘણી વાર એમ કે હા એક જણા હે ને કૂવા ખોદતો હતો, એમ જ્યાં કૂવા, એટલે ભાઈ શીણોમાં મૂકે અને એના ઉપર ઘણ મારે, હૈશા કરીને મારે, હો હૈશા કરીને મારે ને તો કોઈક મારે જેવા મહાત્મા ત્યાંથી નીકળ્યા, એટલે કે હું હૈશા હૈશા કરે કે ભગવાન રામનું નામ લે ને, કે હે રામ, એક ઘણ મારવાનો, વરી કરે હે ઉપાડીને મારે, બીજો ઘણ મારે હે રામ. પછી કે એમ થાય? એવું તો થાય જ ને, કામ કરતા કરતા થાય જ ને, કેમ ન થાય? તો એમ બતાવો તો કેવી રીતના કરાય મહાત્મા, બતાવો તો. ભાઈ ઘણ આપ્યો, પકડાવ્યો, હા, પછી મહાત્માએ એવું ઉપાડીને ઘણ એક માર્યો ને હે રામ, બીજી ઘણ મૂક્યો ને તો હે રામ, ત્રીજે ઘણે તો હૈશા થઈ ગયું. કેવું હેલું છે, કરવું અઘરું છે, પણ એનો અર્થ અવળો ન લેતા, કરે એને થાય છે. હા, અમારે મૂળજી ભગત હતા ગુંદાસરાના આપણા, તો પાણી વાળવા રાત્રે ઘેરે જાય તો એ પાણીના નાકા વાળે ને ત્યાં વંદુના પાઠ કરે. એક વંદુની એ ગણતરી એવું કરે કે વંદુના 4 પદ બોલાય એટલે નાકું વાળવાનું. એક પહેલાં જોઈ આવે, ગાતા 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 ચોરો જોઈ આવે કે કેટલે પાણી પહોંચ્યું, તે હવે પોરવા એટલે પોગી ગયો છે, હવે નાકું વાળી લઈ તોય ક્યારો ઠેઠ પોગી જાય, પછી નાકું વાળી લે, ખબર પડે કે 4 પદ ગવાણા એટલે એક નાકું વળ્યું. પણ બીજા નાકાએ એને જાવું ન પડે, 4 પદ ગાઈ નાખે, નાકું વાળ નાખે, વળી 4 પદ ગાઈ નાખે, ત્યાં બેઠા બેઠા નાકું વાળ નાખે, આખું ખેતર પાઈ દે, બેઠા બેઠા પાઈ દે, અને ભજનનું ભજન. બોલો, આપણા ન્યૂજર્સીના હરિભક્તો યુવાનો ન્યૂજર્સીથી ન્યુયોર્ક ઓફિસમાં કામે જાય, અડધો પોણો કલાક ડ્રાઇવિંગ થાય તો ડ્રાઇવિંગ હોય, હાથમાં પેલું જપિયું ચડાવી દે, સ્વામિનારાયણ 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 5 ને 10 હજાર મંત્ર જાપ ત્યાં પોગે ત્યાં જાપી નાખે. બોલો, હા, અભ્યાસ એ નહીં કોનતે યા, અભ્યાસ કરે એનાથી શું નથી થતું. લ્યો, બધું જ થાય છે. આજે અમારા તાલીઓથી વધાવો, પહેલાં હું તમને વધાવી લઉં, પહેલાં વધાડો, પહેલાં તાલી, પછી વાત કહું. ગઈકાલે જ ને આપણે ન્યૂજર્સીની અંદર સતત 8 વાગે ચાલુ કર્યો હતો ને, સવારે 8 વાગે એ સંતોએ ત્યાં મુક્ત ચિંતામણી, મુક્તમુનિ ચરિત્ર ચિંતામણીનો પાઠ શરૂ કર્યો, રાતના 11 વાગ્યા સુધી કન્ટિન્યુ પાઠ કર્યો.
તો એ બધી સેવાય થઈને બધું થયું ને પાઠ અખંડિત ચાલુ રહ્યો બધા સંતોનો. લ્યો 12 કલાકની ધૂન કરે, 12 કલાકનું અનુષ્ઠાન કરે, 2 દિવસનું કરે. એટલે ભગવાનના ભક્તોનો વિષય છે આ તો ભાઈ. જેને ધામમાં જવું હોય, ભગવાનને ભગવાનના સાધુને રાજી કરવા હોય, છેલ્લો જન્મ કરવો હોય, આત્માને શુદ્ધ કરવો હોય, નિર્વાસનિક થવું હોય, સુખિયા રહેવું હોય આ લોક ને પરલોકમાં, પરમ સુખિયા આનાથી જ થવાય છે. બાકી દુનિયાને છેવાડે ગમે ત્યાં વહી જાવ ને, દિલ્હીની ગાદીએ બેસી જાવ ને, આ હળગ્યા વગર ન રહે, અંદરથી લાઈ બેળ્યા વગર ન રહે. શાંતિ નથી ક્યાંય. સુરપુરમાંય નથી, નરપુરમાંય નથી અને નાગપુરમાંય નથી. હરિભજનમાં, ભગવાનની ભક્તિમાં, ભગવાન વિષય સંબંધી વિષયમાં જ સુખ, પરમાનંદ બધું જે કાંઈ છે એ અનંત કોટી બ્રહ્માંડનું. મહારાજે વડતાલનું કેટલામું છે? 16માં મહારાજે એમ કીધું કે કોને ચિમનરાવજીએ કોઈ પ્રશ્ન પૂછ્યો, ચિમન કે શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો વડોદરાના. મહારાજ મોટા મોટા માણસોને તમે સત્સંગ કરાવો ને, મોટા રાજા મહારાજા શેઠ સાવકારને, તો મારા સત્સંગમાં સમાસ બહુ થાય હો. હા, મને ઘણી વાર કહે ને હરિભક્તો કહે કે મોટી મોટી પાર્ટીઓને પકડો ને સ્વામી ફટાફટ મંદિર થાય. મોટી પાર્ટીઓમાં સમજો ને તમે દિનેશભાઈ, હા, મોટા મોટા બિલ્ડરો હોય, મોટી કંપનીના માલિકો હોય, મોટા મોટા બિઝનેસો હોય, હીરામાં, ટેક્સટાઇલમાં હોય, કન્સ્ટ્રક્શનમાં હોય, એવી મોટી પાર્ટી 1-2 પકડો ને સ્વામી એટલે ફટાફટ મંદિર થાય. મહારાજને આવો જ પ્રશ્ન પૂછ્યો વચનામૃતમાં કે મહારાજ મોટા મોટા રાજા મહારાજાનો શેઠ સાવકારને સત્સંગ કરાવીએ ને તો સમાસ બહુ થાય હો. એટલે હું કે મોટી ધર્મશાળા બાંધી દઈએ, મોટા મોટા શિખરવાળા, સોનાના શિખરવાળા મંદિરો બનાવી દઈએ, જમીન જાગીર આપી દે. મહારાજ કે અમે મોટાને સત્સંગ કરાવીએ તો અમને ગામ ગરાસ આપે, ધન દોલત આપે, બીજું શું આપે? અમારે એની ઈચ્છા નથી. એણે પોતાના રાજપાઠનો મદ હોય, સત્તાનો મદ હોય, અમને ભક્તિ અને જ્ઞાન ને વૈરાગ્યનો મદ હોય. એકેય કોઈ કોઈને નમી દે એમ નથી. મહારાજે પછી જે વાત કરીને સાંભળવા જેવી છે. મહારાજ કે અમે જે અમારા અંતરાત્મામાં આંખ બંધ કરીને ભીતરમાં જોઈએ છીએ, અંદર ડોક્યું કરીએ છીએ, કહેવાય ને કે પેલું અંતર્વૃત્તિ કરીએ છીએ અને અમારા સ્વરૂપમાં સ્થિર થઈએ છીએ, ત્યારે એમાં જેટલું સુખ આવે છે, અનંત કોટી બ્રહ્માંડનું સુખ ભેગું કરો તો એ સુખની આગળ એક રૂવાડા જેટલું નથી થતું, તૃણખલા જેટલું નથી થતું, દોરામ જો એક રજકણ જેટલું નથી થતું. એટલું સુખ અમારી અંદર છે. અને જો એ ભગવાનના સ્મરણમાં, ભગવાનના ભજનમાં, ભગવાન સંબંધી પંચવિષયમાં જો એવું સુખ ન હોય તો ચિત્રકેતુ રાજા કરોડ સ્ત્રીનો ત્યાગ કરીને વનમાં શા માટે જાય? ગોપીચંદ ને ભરથુહરી જેવા રાજા. સૌથી પહેલા તો મનુનું કીધું. પ્રથમ માનવ મનુ રાજા, મહારાજા, બ્રહ્માના માનસ પુત્ર, અને એને પણ આખી પૃથ્વીનું રાજ, જેને સૃષ્ટિનો આધાર કહેવાય, એને પણ એમ છેલ્લે થઈ ગયું કે ના ના આમાં કાંઈ મજા નથી, આ કાયશમાં ક્યાં નાખ્યો. એને પણ પાછું વાળીને છેલ્લે જંગલમાં જઈને તપ કરીને પોતાનું આયુષ પૂરું કર્યું. ચિત્રકેતુ કરોડ સ્ત્રીનો ત્યાગ કર્યો, ગોપીચંદે 150 રાણીનો ત્યાગ કર્યો, ભર્તૃહરિએ 92 લાખ માળવાનો ધણી. ઓહ, કેટલા? 92 લાખ માળવા એટલે કેટલું કહેવાય? આખી સમગ્ર ભૂમંડળ. એ પછી ત્યારે ઈરાક ને ઈરાન ને અફઘાનિસ્તાન ને પાકિસ્તાન ને અમેરિકા ને લંડન ને એ કાંઈ જુદું નહોતું, એક જ હતું બધું, સમગ્ર ભૂમંડળ. એનો રાજા તમે વિચાર કરો. અને એ બધું છોડીને ભગવી કંથા પહેરી વનમાં ભગવાનના સ્વરૂપમાં સ્થિર થઈ જાય, એને ભગવાનની મૂર્તિનું સુખ કેવું આવતું છે વિચાર તો કરો. આનંદાનંદ સ્વામી, ભરતપુર સ્ટેટ, અહીંથી તમે જાઓ ઉદયપુર, ઉદયપુર છોડો એટલે જયપુર આવે, ને જયપુર પછી થોડા આગળ જાઓ એટલે ભરતપુર આવે. એ ભરતપુરના રાજા, શું નામ હતું એનું? નવલસિંહજી મહારાજ. પોતાનું બધો રાજપાટ પોતાના ભાઈ રણજીતસિંહને હોપી અને નવલસિંહ સીધા અયોધ્યા વયા ગયા. અયોધ્યામાં બહુ મોટો આશ્રમ રામગલોલોના. આજે પણ રામ જન્મભૂમિનું જે મંદિર બને છે એની દિવાલની આગળના ભાગમાં રામગલોલ આશ્રમ આજે છે.
એ રામગલોલા આશ્રમના મહંત પાસે માથું નમાવી કીધું, મને તમારો શિષ્ય બનાવો, અને વૈરાગ ધારણ કરી લીધો, સાધુ થઈ ગયા. વર્ષો પછી એના ગુરુ ધામમાં ગયા અને પોતે મહંત પદે આવ્યા. પોતાના 500 શિષ્યોને લઈ અને રસાલા સાથે દ્વારકાની જાત્રાએ નીકળ્યા અને રસ્તામાં લોજ ગામ આવ્યું અને રામાનંદ સ્વામીના દર્શન કર્યા અને ચરણમાં માથું મૂક્યું. અઠે દ્વારિકા. એના શિષ્યોને કે તમારે જ્યાં જવું ત્યાં જાઓ અને જે લઈ જાઓ એ લઈ જાઓ અને રોકાવ હોય તો રોકાવ, હું આ રામાનંદ સ્વામીના ચરણ છોડીને ક્યાંય નથી જવાનો. અને રામાનંદ સ્વામીના ચરણમાં ઢળી પડ્યા, પોતાના શિષ્યત્વની માંગણી કરી કે મને શિષ્ય બનાવો. ત્યારે રામાનંદ સ્વામીએ એનું નામ નવલસિંહજી મહારાજ, ભરતપુર સ્ટેટના રાજા, અને રામગલોલા આશ્રમમાં વૈરાગ ધારણ કરીને સાધુ થયા. લક્ષ્મણદાસ નામ પડ્યું. અને એ લક્ષ્મણદાસ રામાનંદ સ્વામી પાસે આવ્યા પછી ભાગવતી દીક્ષા ધારણ કરીને આનંદાનંદ સ્વામી નામ પડ્યું. તો શું કરવા ભાઈ, આ બધા ગાંડા થઈ ગયા હતા? બોલો તો, પાગલ થઈ ગયા હતા? એને કઈ આમ ડગળી ચાંકી ગઈ હતી? બ્રહ્માનંદ સ્વામી, દિનમણી શર્મા દંતિયા ગામના હોનાની થાળીમાં રોજ ખાતા. હોનાની થાળીમાં. એ કેટલો વૈભવ હશે, વિચાર કરો, કેટલા સુખી છે. ઊંઝાની અંદર મહારાજ બેઠા હતા ને એને પ્રથમ મહારાજના દર્શન કર્યા ને દાંત પંક્તિ ખાલી જોયા. દાંત જોઈને ભગવાનમાં પ્રેમ થઈ ગયો, સંસાર છૂટી ગયો, સાધુ થયા. નિત્યાનંદ સ્વામી નામ પડ્યું. બૃહસ્પતિનો અવતાર કહેવાય. એટલા વિદ્વાન હતા. બ્રહ્માનંદ સ્વામી પાસે એટલા રૂપિયાના ગાંહડા ભરીનો, રાણી સિક્કાના ઢગલા, કેટલા ઊંટ ને ઘોડા ને હાથી ને દાસ દાસીઓ ને ગોલ્ડ મેડલ ને કેટલાય ગામડાનું રાજ, કેટલાય રાજાઓને નમાવેલા શીઘ્ર કવિ સમ્રાટ પિંગલ શાસ્ત્રના જ્ઞાતા, સંસ્કૃતના વિદ્વાન લાડુદાન ગઢવી, ગુજરાતના રાજા મહારાજાઓ, જામનગર હોય કે પછી ભચાઉ હોય કે પછી આમ તમે જો તો ભુજ હોય કે આ બાજુ નવાબ સાહેબ જુનાગઢના હોય, બધાને ધડો ધડ મીંડા નમાવવા. પોતાના કવિત્વ શક્તિથી ભાવનગરમાં આવ્યા અને ભાવનગરમાં સાંભળ્યું કે સ્વામિનારાયણના ભગત એક રાજુલાથી બોલાવ્યા અને નાગદાન સોનીએ આના એક અંગના ઘરેણા બનાવવા માટે માપ લેતા હતા. અને લાડુદાનની નજર ગઈ, આવું તિલક જોયું ગાજરના પાંસરા જેવું, અને આવો ભણ કે એવો ચાંદલો જોયો. આ શું? રાજા કે આ પાખંડ હાયલું છે મારા પ્રદેશમાં, માટે આને કાઢો. તારે કે આ બંદો બેઠો છે, કાકરો ન રહેવા દઉં કે. અને પછી રાજુલાના નાગદાન સોની એટલું કીધું, લાડુદાન ગઢવી કવિરાજ, એ મીઠાની કોથળી સાંભળજો, મીઠાની કોથળી દરિયાનો તાગ લેવા જાય તો પાછી આવે કે ન આવે? ઓગળી જ જાય. હું મીઠું નહીં, હું લોઢું છું, લોઢું કે. અને પેગડું આમ જો આમ સીધી છલાંગ મારી ઘોડા ઉપર ને એ ગરડાની વાટ લીધી અને ગરડાના સીમાડામાં જ્યાં લાડુદાનના ઘોડાના ડાબલા વહ્યા અને પડ્યા, ત્યાં તો હું પૂછવાનું તો બધું ભૂલી ગયા. 100 પ્રશ્નો, કેટલા સતાવધાની હતા પોતે, 100 પ્રશ્નો કોઈ પણ વ્યક્તિ એક સાથે પૂછી નાખે તો ક્રમમાં જ એના ઉત્તર લાડુદાન આપી દે, એક આગો પાછો ન થાય. આપણે 3 પૂછીએ ને તો કે પેલો કયો પૂછ્યો તો તમે, ફરી બોલો તો. 3માં ગડબડ થઈ જાય. બોલો, આને 100 પ્રશ્ન એકારે કોઈ પૂછી નાખે અને 100 જવાબ ક્રમમાં આપી દે, એનું નામ લાડુદાન. બોલો, શીઘ્ર કવિ સમ્રાટ. આમ તમારે વાત કર, તમે ખાલી વાત કરો ને એનું કાવ્ય બનાવી નાખે. હા, ચાલુમાં જ કાવ્ય બનાવતા જાય અને સંભળાવતા જાય. આપણે તો એક કાવ્ય બનાવવું હોય તો 2 કલાક જોઈએ, વિચારવું પડે, હું લખીશ, કેમ પ્રાસ મેળવીશ. અને એ તો સર બરસધર અમર તરાનું સરવર ધર કર મેલ કરે અને જવા દે, પછી એક શબ્દ ફરીવાર પાછો ન આવે. સોઈને 2 હોઠની વચ્ચે દબાવી, હોય અણીવાળી હોઠની આમ 2 વચ્ચે રાખી અને છંદ બોલતા હતા. કેવી રીતના બોલતા છે તમે વિચારો. આ કવિ હતા ઝટપટ પટ ઉલટ પલટ નટવટ જટલટ પટ કટ ઘટ, પટપટ તટપટ જ આવે બધા, એક શબ્દના પાછા અર્થ હો, આડે ધડ નહીં. હા, પેલા સંગીતના તરાના વાગે એમને તનાના ધીમ તનાના ધીમ તનાના ધીમ, એ નહીં. હા,
આવા કવિ સમ્રાટ હતા. અને જ્યાં ગઢડામાં દાદા બાપુના દરબારગઢમાં પગ મૂક્યો ને, 4 સંકલ્પ 5 સંકલ્પ કર્યા હતા ને, આમ ધડો ધડ મહારાજ કે જો આ રીંગણાનો ઢગલો, આ ભાગવતનું કાળી કામડીમાં જો વીટેલું શાસ્ત્ર, અને મહારાજે એનું આખું અતથી સુધી ઇતિહાસ કહી દીધો. અને પછી આમ જોવે તો ગુલાબનો હાર પહેરાવી દીધો, અને આમ પગ લાંબા કર્યા ને તો હોડ ચીન ગણી લ્યો લડુદાન. આમાં એ કંઈ ઓછું તો નથી ને? લડુદાને માથું ધડ દઈને લાકડી પડે ને, દંડ પડે ને, એમ ભગવાનના ચરણમાં લાંબા થઈ ગયા. ત્રાહીમામ પ્રભુ મને આપનો સાધુ કરો. અને ત્યારે પેલું કીર્તન ગાયું, આજની ઘડી રે ધન્ય, આજની ઘડી એ મેં તો નિરખ્યા સહજાનંદ ધન્ય. લાડુદાનનું પેલું કીર્તન આ. પછી તો 25,000 પદો લખ્યા, અને કેટલાય તમે જોવો તો પેલી બ્રહ્મસંહિતા લખી, ગજબના ગ્રંથો લખ્યા કાવ્યોમાં બ્રહ્માનંદ સ્વામીએ. પણ પેલું કીર્તન સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ હોય, લાડુદાન ગઢવીનું એટલે કે બ્રહ્માનંદ સ્વામીનું, તો આજની ઘડી રે ધન્ય, આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધન્ય, આજની ઘડી જ્ઞાન કૂચી ગુરુ ગમશે ગયા ને તાળા ઉઘડી. અને લાડુ સહજાનંદ નિરખતા ઠરી મારી આંખડી. એટલે એક જણા કે લાડુ સહજાનંદ નીકળ્યા, એટલે લાડવા જોઈને મારી ઠરી આંખડી. એ નહીં, લાડુ એનું નામ હતું, લાડુ દાન ગઢવી પોતે હતા. કહેવાનો અર્થ છે, જો એ કાંઈ પાગલ નહોતા થઈ ગયા, એને ઓળખાઈ ગયા, ભગવાનમાં રસ મનાઈ ગયો, એના સિવાય કીર્તન નહીં હો. અને પછી એમ કીધું તું, એક દિવસ સાધુ થઈ ગયા પછી ગાયકવાડ સરકારનું તેડું આવ્યું કે લાડુદાન તમે આટલા મોટા આ પૃથ્વી લોકના મોટા કવિ, તમારાથી મોટું કોઈ નહીં, અને તમે સ્વામિનારાયણને ત્યાં કોથળા પહેરીને હું પડ્યા છો? તમને સ્વામિનારાયણે હું ટોકરો બંધાવી દીધો? તમને કામ જો મોદિયા ને પેલા શું કહેવાય, પેલા શું કે આપણે પેલા સણિયા કોથળાને પેલું કે ને, પેલું એને શું કે, પેલું શું કે, કંતાન. હા, એ કંતાન પહેરાવે ભગવાન. બોલો, એ પાછું પૂરું નહીં, એક હાથનું જ. સ્વામીનું શરીર બહુ મોટું હતું, જાડું કદાવર હતું. તે આ બાજુ પહેરવા જાય તો અહીં ઉઘાડું થઈ જાય, આ બાજુ પહેરવા જાય તો અહીં ઉઘાડું થઈ જાય. મહારાજ થોડું લાંબુ આપો ને. મહારાજ કે નહીં, બધાને ખરખું એક હાથનું માપીને જ આપીએ છીએ અમે, પક્ષપાત ભેદભાવ નહીં. હવે મહારાજ મારું શરીર તો જુઓ. મહારાજ કે શરીર ઉતારો, અમે ક્યાં કહીશું વધારો. એટલે મહારાજ તાત્કાલિક થોડું ઉતરી જાય, આજને 6 મહિના થાય ને એમ. તો મહારાજ કે તો 6 મહિના આમ નામ ચલાવો. આ બ્રહ્માનંદ સ્વામી બોલો. મહારાજને સાધુ થવું હતું ને, મહારાજે કીધું કે જો અહીંયા કાંઈ હોનાની થાળી નહીં મળે, અહીંયા તો લાકડાનું પાતર મળશે. મંજૂર. જો લાડુદાન અહીંયા કઈ છપ્પર પલંગ ને ડેનલોપના ગાડલા નહીં મળે, અહીં તો નીચે આમ જો આ ગાયર માટીમાં હોવું પડશે. મંજૂર. જો અહીંયા કઈ જો તમને અહીં જામાન જરિયાની જામાન સોનેની સુરવળા કઈ નહીં મળે, અહીં તો આ કંતાન મળશે. તો કે મંજૂર. અહીં કઈ જલેબી હાટા દૂધપાક ને માલપુડા નહીં મળે, એ ગામમાં જવાનું, ભીખ માગવાનું, ગેલાના પાણીમાં ઝબડવાનું, જે વધે એના કૂચાના ગોળા વાળીને ખાવા પડશે. તો કે મંજૂર. આપણે તો એકવાર કહીએ કંઈ આવતી સભામાં પ્રસાદ નથી, તો વળી તો કે નો મંજૂર. પ્રસાદ તો જોઈએ જ ભાઈ. હવે તો હું તો આનંદ કરાવું છું, તમારે કાંઈ પ્રસાદનું એવું નથી. પણ એકવાર કીધું એ કાંઈ નથી જમવાનું, તમારે સેવા કરવી કરો, નહીં તો કે નો મંજૂર. લ્યો, આ હતા બ્રહ્માનંદ સ્વામી. ગાયકવાડ સરકારે મોકલો કાગળ કે જાઓ બ્રહ્માનંદને દેજો કે ન્યા હું પડ્યા છો, આવો મારે ત્યાં હાથમાળની હવેલી આપું, નોકર ચાકરનો પાર નહીં, તમે કયો એટલા કીર્તનો બનાવો, હું કહું એટલા કીર્તનો બનાવો, તમે કયો એટલું ઇનામ ને સુવર્ણ ચાંદ ને હોનાથી મટી દઉં, કે હોનાથી મટી દો. આવો કે એકવાર અહીંયા તમારી કદર થાય, અહીંયા રજવાડામાં. તેથી બ્રહ્માનંદ સ્વામી ખાલી એક દોહો લખીને મોકલો. હું એ દોહો આજે પણ પ્રસિદ્ધ છો સંપ્રદાયમાં. ગાયકવાડ સરકારનું રાજ એ વખતે બહુ મોટું, આખા ગુજરાતમાં નહીં મહારાષ્ટ્રમાં ક્યાંય નહોતું એવું મોટું રાજ. એટલે ગાયકવાડનું પ્રથમ નંબરનું, ગુજરાતમાં નહીં ભારતમાં રાજ હતું, સયાજીરાવ ગાયકવાડ સરકારનું. તો વિચારો, એને બ્રહ્માનંદ સ્વામી એક દોહો મોકલો લખીને. હું ખબર, મેં ઢાઢી મહારાજ કો અને હાજર હુજુર હુકુમ, એ ગાયો જસ ગોવિંદ કો,
એ અને પાયો ધન ભરપૂર મેં ઢાઢી મહારાજ કો. ઢાઢી કોને કહેવાય ખબર તમને? છોકરાને ન ખબર હોય, મોટાને ખબર છે. લગ્ન કરે ને ત્યારે આગલા દિવસે લગ્ન માંડવો હોય ને તે દિવસે રાત્રે ફૂલેકું નીકળે, વરઘોડો નીકળે, ખબર છે? રાતે એ વરઘોડામાં વરરાજો ઘોડે બેઠો હોય, જાનૈયા ગીત ગાતા હોય ને સૌથી આગળ ઢોલ વાગતા હોય. એ ઢોલ કોણ વગાડે? હા, એને કહેવાય. અત્યારે કાંઈ બોલાય નહીં બહુ, આ તો ઘરની સભા છે એટલે આ થોડું કાપી નાખજો વચ્ચેથી, અઘરું છે, સમય ખરાબ છે. એને કહેવાય ઢોલ વગાડે ને એને. બ્રહ્માનંદ સ્વામી કે હું તો ઢોલી છું, ઢોલી સ્વામિનારાયણનો, સહજાનંદનો ઢોલી છું, મહારાજનો. હું તો ઢોલ વગાડનાર છો. હાજર હુજુર હુકમ, હુકમ કરે ને એમ હાજર થઈ જાઓ, એવો ખડે પગે એની સેવામાં રહેનારો છું. અને એના ગુણ ગાવા મળ્યા. એ ગાયો જસ ગોવિંદ કો અને પાયો ધર ભરપૂર. તું મને શું આપતો, હું તને આપું કે. એકવાર આ મોઢે પાન ચાવ્યા અને પછી કોઈ કોલસા ચાવવાનું કે ને તો ન ચાવે એમ પુરુષોત્તમના એ જીભે જેને ગુણ ગાયા ને પછી મરી જાય તોય આ જીભે બીજાના ગુણ નહીં ગવાય. જવા દે કે. બીજા હોય તો વાહ રાજા બોલાવે છો, જવું તો પડે છે, લે આ લે. ભગવાને પડતા ને બધાએ પડતા ને સાધુએ પડતા ને સભાએ પડતી ને હા ને જવું પડે. હો નકર એને ખોટું લાગે, કારણ સ્વામીને જ ખોટું ન લાગે, કારણ કે એ તો બહુ મોટા, માફ કરી દે એટલે એનો લાભ લઈ લ્યો આપણે. લે સાધુને ખોટું, અને સાધુને ખોટું લાગે પાછા તો ત્યાં સુધી પોગી જાય. ક્યાં સુધી ખબર? સાધુને ખોટું લાગે તો સાધુ જ ન કહેવાય. લે તમારી ભલી થાય. તો અમારે તો પછી હસતું જ રહેવાનું, વાંધો નહીં, આવો તો વેલકમ ને જાઓ તો ભીડ કમ. અરે સત્સંગના તો આમ બુરી હાલત છે. ઓક્સિજન ઉપર છે, ઓક્સિજન ઉપર. સત્સંગ કેવો છે? ઓક્સિજન ઉપર. બોલો એનું નામ સત્સંગ કહેવાય? લ્યો એકવાર સૌજી મહેતા હતા, પીપલાણા ગામના સૌજી મહેતા. મહારાજે કાગળ લખ્યો, પોતાને ખેતરી હતા, બાજરો આવ્યો હતો, બાજરાની ઉપર ડુંડા આવ્યા આવા હો, હાથ હાથના જાડા નામ. તમે જો મોતી જેવો બાજરો હો, પાકી ગયેલો, આમ કાલ જ લણવાનો. અને આજ મહારાજનો કાગળ આવ્યો. સૌજી મહેતાને માલુમ થાય કે અત્યારે તમે ગઢડે આવો, સંતો પધાર્યા છે, કથા સત્સંગ ને બ્રહ્મ રસ વરસે છે, હો આવો કે લાભ લેવા આવો. તરત જ ન્યા વાડીએથી સીધા ઘેરે. એમની બાને કે બા હવે હું આ જો કપડાની થેલી પૂજાની લઈને જાઉં છું ગઢડે. અરે ગઢડે અત્યારે? તો કે હા. કેમ? મહારાજનો કાગળ આવ્યો છે, સમાચાર આવ્યા એટલે મારે હવે જવું પડે. ક્યારે પાછો આવીશ? તો કે એનું કાંઈ નક્કી નહીં, 15 દી થાય ને મહિનોય થાય. પણ આ ખેતરમાં 5-10 વીઘાનો બાજરો, ડુંડા આવી ગયા, દાણા ચડી ગયા, અને આમ મૂકીને જવાય? ઠેકાણે તો પાડતો જા. તારે કે ના, એ બધું મારો ઠાકોરજી કરશે, બાકી એની આજ્ઞા તો શીરો ધાર્યા. હવે એક પડે રોકાવાય નહીં. વયા ગયા. ડોશીમાને દુઃખ બહુ થયું. અને બીજે દિવસે સાંજે જ આ લોકોને બાજુના ગામવાળા ચોર લોકો હોય છે એને ખબર પડી ગઈ કે સૌજી વયો ગયો છે ને રાત્રે રેઢું ખેતર છે અને બાજરો તો એના બાપનો હો, બાકી એવો મોતીના દાણા જેવો બાજરો. હાલો ઘરે લણી લઈએ. આવ્યા ગાડા જોડી 2-3 અને 8-10 જણા કકરાવેલા દાંતડિયા. ઓલા શું કે ને દાંતડા કકરાવેલા. હો આમ આમ જો આમ અડે ને ઉપાડી લે, અડે ને ઉપાડી લે. આવા દાંતરડા જોયા તમે કકરાવેલા? હા પાડે છે. બોલો આ તો મારવા લીડા બધી કરીને આવ્યા છે કે શું? અહીંયા કે કોનું લણવા નથી જતા ને. આવા દાંતરડા ને આમ મોટા મોટા સલાખાઓ. સલાખા જોયા છે કે નહીં? બધું જોયું છે આમને. હા એ ગાંહડા વણ 2-3 કલાકમાં તો આખું ખેતર સાફ કરી નાખ્યું. ત્યાં લણવા આવે એ બાકી રાખે? સાફ કરી પોટલા બોટલા વાળી ગાડામાં આમ ખડકવા જાય. દાંતરડા હેઠા મૂકીને આમ ગાડામાં ચડાવવા જાય. ત્યાં તો પાછળથી ફટાફટી ચાબુક મીંડી વાહામાં પડવા, ધડાધડી. હટ ખબરદાર! ત્યાં તો જોયે તો 3 છોગલા વાળો, જરિયાની જામો, સોનેરી સુરવાળ, સ્વામિનારાયણ ભગવાન માણકીનો અસવાર, અને ફટાફટી મીંડા. આ તો પેલો ગઢડાવાળો કે અને દાંતરણા લેવા નો રહ્યા, સલાખાઈ રેવા નો રહ્યા. ગાડું હાથમાં આવ્યું ન આવ્યું બળદિયાને મારી મૂક્યું સીધું. બધું ન્યાન પડ્યું રહ્યું બધું.
અને મહારાજ આખી રાત ખેતરને આટા મારે. સવારે ડોશીમાન થયું, લાય થોડાક 10-12 મજૂર કરી આવું અને જલ્દી આ કામ પાર પાડી દઉં. આ છોકરો ગયો છે ગઢડે, કોણ જાણે ક્યારે આવે, ત્યાં સુધીમાં જો આ કંઈક થઈ જાય તો આ બાજરા વિના આખું વરહ કાઢવું કેમ. તે 8-10 દાડિયાને લઈને જ્યાં ખેતરને બરાબર પાળે પોગ્યા ને ત્યાં તો ખેતર સાફ. ડોશીમાં કે આ હું? તો કે લૂંટી ગયા, લઈ ગયા ચોર લોકો. દાડિયા બધા ઘર ભેગા થઈ ગયા. ડોશીમાં પાળે બેઠા બેઠા માથે હાથ દઈ અને પોક મૂકીને રડે, મારા પીટિયા સૌજીને કીધું તું આ બધું ઠેકાણે પાડીને જા, પણ આ જો લ્યો ઠેકાણે પડી ગયું. હવે આખું વરહ હું ખાહે આવડો, આ મને હું ખવડાવી છે આ? એમ રડતા ત્યાં મહારાજે છલાંગ મારી, ઘોડી ઉપરથી પેગડું સાંડીને નીચે દાબ દઈને થયું ને, ત્યાં ડોશી મેં આમ જોયું, ત્યાં તો મહારાજ 3 છોગલાવાળી પાક, સોરની સુરવાર ને જરિયાની જામોન, મોજડી પહેરેલી ને એક હાથમાં ચાબુક ને, માજી તમે પેલો ન્યા ને તમે અહીંયા, અને અત્યારે હવે આ બધું પતી ગયા પછી? કે માજી ઊભા થાવ. કે હવે ઊભા થઈને શું કરવાનું? હવે તો સાજિયા કૂટવાના. કે હવે તો સાજિયા કૂટવાનો વારો. આ સ્વામી નારાયણે તમે આ શું કર્યું? મારા દીકરાને ભગત કરીને તો અમને તો ભૂખે માર્યા. રોડ ઉપર લાવવાના ધંધા કરો તમે. ન કહેવાનું મહારાજને મીંડા કહેવા માજીઓ. પછી બાવડું પકડું મહારાજે માજીનું, ઊભા કર્યા, હાલો કે હાલો તમે. હવે ક્યાં જાવું આમાં? તે વચ્ચોવચ્ચ જ્યાં લ્યા તો ગાંડા ભરીને તૈયાર હો. દાતરડા એમનેમ દાનમાં મૂકીને વયા ગયા. મોટા ગાંડા હોય એમનેમ જોવે ત્યાં. આ શું કે તમારે મજૂરની મજૂરી ન દેવી પડે એટલે મેં આ કરાવ્યું. કે નહીતર આ દાડિયા કેટલી મજૂરી લઈ જાત. કે હે અમારા હરિભક્તો ઘણી વાર આવું પરાક્રમ કરે હો. હા, પછી દાડિયાને બોલાવો ને પછી ન આવે. કેમ કે આ મારા બેટા કે આ દરવાજે આવીને ના પાડશે, એના કરતાં નથી જવું. લ્યો મહારાજે કીધું લ્યો બસ. અને તમે જો 2 દી મોડા આવ્યા હોત ને તો બાજરો કોઠી માટે ઠલવી દે. હા, તૈયાર કરાવીને ત્યાંથી ગાડા જોડાવીને ચોર પાસે તમારી ઘેરે નાખવા આવત. પણ હવે તમારી ધીરજ ન રહી તો પછી મેં રાત્રે જ બધું આમ ઠેકાણે પડાવી દીધું. વાહ, જેને રામ રાખે એને કોણ ચાખે. જે ભગવાનના ભજનમાં મંડ્યો છે, જે ભગવાનની ભક્તિ કરે છે, જે ભગવાનના નિયમ પાળે છે, જે ભગવાનની મૂર્તિને પકડે છે, જે ભગવાનની સત્સંગ કથા વાર્તાને પકડે છે, એના કામ ભગવાન આજ પણ કરે છે. આજ પણ કરે. આજ કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. આજ પણ છે હો. તમને એમ થાય આ કોને કર્યું? એ ઠાકોરજી કર્યું. કલ્પના ન હોય ને થઈ જાય, વિચાર્યો ન હોય ને થઈ જાય. લ્યો, પણ જે ભગવાનના વચનમાં છે, ભગવાનની આજ્ઞામાં છે, ભગવાન સંબંધી કરે છે, ભગવાન એનું કામ કરે છે. અહીંયા કહેવાનો અર્થ એ થયો કે જગતના પંચ વિષય જુદા છે, ભગવાનના ભક્તોના. હવે એટલું જ ખાલી આંખ બંધ કરીને વિચારો, આપણે ભગવાનના ભગત છીએ કે માયાના જીવ છીએ? જો માયાના જીવ હશે તો આપણું ખેંચા હે અંતર. હા, જગત બાજુ ખેંચા હે. જલ્દી સ્વામી છૂટા કરે ને ભાગીએ. એ જગતના જીવનું લક્ષણ છે. ભગવાનના ભગતને બહાર કામે લાગ્યો હોય ને તો એનું મન આવ્યું હોય, જલ્દી સભાનો ટાઈમ થાય ને જાઓ. 5 મિનિટ મોડો નહીં હો ઋતિક ભગત, 10 મિનિટ વહેલો આવી જાય. હાલો ત્યાં જઈશું, વહેલા જઈશું. ઘણા ભક્તો આવે વહેલા આવી જાય, 9 વાગ્યા પહેલાં આવી જાય ને પછી અહીં બેઠા બેઠા માળા ફેરવે કાં પ્રદક્ષિણા ફરે. બોલો હું ખોટમાં ધંધો જાય? લ્યો. અને ઘણા તો ટાઈમ ટુ ટાઈમ આવે હો, એને તાલીઓથી વગાડો. મોડા તો નથી આવતા. અમુક તો નિરાતે ધીરે ધીરે સ્વામી 2 કીર્તન ગાય. હજી ક્યાં કથા ચાલુ થઈ? લે, એટલે કીર્તનની કોઈ વેલ્યુ જ નહીં. કીર્તન એટલે હું માણા ભેગા કરવાનું સાધન. કીર્તન આટલી ઊંચી વસ્તુ છે. કીર્તન એટલે શું ખબર? કથા એટલે શું? ચારો ચરવો. અને કીર્તન એટલે ભગવાનની મૂર્તિ ચોટવાનું, એમાં સમાઈ જવાનું. આટલો મોટો મહિમા. હવે મોડા ન આવતા ધર્મેશભાઈ. ટાઈમ જોઈએ, આમ ખબર પડી જવી જોઈએ કે ના ના ટાઈમ થઈ ગયો, 5 મિનિટ વહેલા જઈએ. સ્વામીને ઠપકો શું દેવો પડે? હા, આમ કોકના લગ્નમાં જાઓ તારે જાન ઉઘલી જાય પછી જાઓ છો? ત્યાં તો વહેલા હરક પદુડા થઈને જઈએ છીએ આપણે. હે, કોકને ત્યાં બેહણામ સ્વામી મારે બેહણામ આપણે કે અડધો કલાક મોડા છે. ના, વાહ
ત્યાં બધાએ બેઠા હોય ને વહેલું હોય, ન્યા વારા પરથી ઉઠીને વયું જ જવાનું હોય તોય બોલો. અને અહીંયા કથા થતી હોય, કીર્તન થતા હોય. મહાપૂજાનો તો ટાઈમ ફિક્સ જ હોવો જોઈએ. શું ખબર, મહાપૂજામાં તમે બેસો એટલે પેલો ચાંદલો થાય, પછી બધું જનોઈનો વિધિ થાય, પછી છે તે તમારું પ્રાણાયામ થાય, પછી જે કંઈ શુદ્ધિકરણ થવાની હોય. તો ન ખબર પડે કે આ 6 વાગ્યાનો ટાઈમ આપ્યો છે તો આપણે 10 મિનિટ કે 5 મિનિટ વહેલું પહોંચીએ તો આપણે આ બધી વિધિ મારી વહી જાય, પછી કોણ કરાવશે? પછી એકલા કરાય? પણ અડધી પૂજા પતી જાય તોય પાછા મારા વાલાડા આવીને બેસી જાય પાછા પૂજામાં. પાછળનું શું થયું કાંઈ ખબર ન હોય. મને આશ્ચર્ય થાય ઘણી વાર આટલી. એટલે છોકરાઓ તમારે પરીક્ષામાં બેસવા જવાનું હોય ત્યારે તમે અડધો કલાક મોડા જાઓ છો, અને જાય તો કોઈ બાપો પહેરવા દે છે. અહીંયા કડક બંદોબસ્ત કરી દેવો છે. એક તો સૌથી પહેલાં હું તાલી પાડી દઉં તમારા બધાની. જે ડ્રેસ પહેરીને આવ્યા છે ને એની તાલી. તમે શું કામ પાડો છો? તમે ક્યાં પહેરીને આવ્યા છો? નથી એને નથી કહેતો, નથી એ બધા મને નામ લખાવી દઉં એ કારે બધા. પછી મારે અહીંયા પડ્યા રહે ને પછી કોઈ લઈ ન જાય ને ઉંદેડા કાપે, એના કરતાં પછી હું ન બનાવું. નહીંતર કોઈ એમ કે સ્વામી મારે એક ટી શર્ટ જોઈએ છે, મારે 2 ટી શર્ટ જોઈએ છે, તો હું લિસ્ટ કરું ને તો 10 દીમાં ટી શર્ટ નાખી દઉં ગમે ત્યાંથી લાવીને. પણ કેવા લાગે હરખામ સરસ મજાના. થોડાક પહેર્યા તોય મારી આંખ ઠરે. બોલો, ભગવાન રાજી થાય. હા, ભાવેશભાઈને ધન્યવાદ આપવા પડે અમને. આજ મને સવારે જ કીધું મારું ટી શર્ટ લાવો કે. મેં કીધું ઉછીનું આપ્યું તું મને. એટલે એમ કે મારે ટી શર્ટ જોઈએ છે આજ. પાછું હું કીધું ભાઈ આજ મંગળવાર છે, હો સભામાં મારે પહેરવાનું છે, ટી શર્ટ આપો. એટલે મેં કીધું એકનાનું ટી શર્ટ ક્યાંથી કાઢું? મારી છોકરાઓના તો આવડા થઈ ન રહી એને. બાકી પડ્યા હમણાં 100 જેટલા પડ્યા છે ને, પણ એ બાળકોના છે. મોટાના કોને ટી શર્ટ નથી? આંગળી ઊંચી કરો તો. 1 2, હવે તમને પૂછું એ નહીં મંગાવી લઉં. આ આંગળી ઊંચી રાખો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 જણા નથી. બાકી તો અમુકને છે તો પહેર્યો નથી. તમારે નથી ચંદ્રકાંત ભગત? તે હું દૂધ આપે છે ઘેરે? હે લ્યો ભૂલાઈ ગયું. લ્યો બોલો, જમીન આવ્યા કે એ ભૂલાઈ ગયું? હવે તો મારે થોડા ગુધડા તો લેવા પડે, નહીંતર આ બધું છે ને આની કંઈ. મેં હમણાં જ છોકરાઓને કીધું, મેં સબ અહીં બેઠા હતા ને રૂમમાં હતા, મેં કીધું કોઈ પણ સ્ટાન્ડર્ડ સ્કૂલ હોય ને, કોલેજ હોય, સ્ટાન્ડર્ડ કંપની હોય ને, એનો બધો લોગો હોય, ડ્રેસ હોય, ટાઈમિંગ હોય, આઈ કાર્ડ હોય. કોઈ ઘરવા જ ન દે. જાઓ રખડો, મજા કરો, અહીં તમારું કંઈ કામ નથી. તમે આનું ભગવાનનું સ્ટાન્ડર્ડ નથી સમજતા. તમે વિચાર કરો, આ લોયા ધામ છે કે બોડી બામણીનું ખેતર છે? મોદી સાહેબ, આની કઈ સ્ટાન્ડર્ડ જ નહીં. બોલો, હા આમ જોત ખરા લોકો. આપણે પૂછ ભગવાનને એમ થાય કરે આને આ શું આમ. તમને કહું છું ભાવિનભાઈ, આ ખોટું કહેવાય. અને નહીં જેવું આમાં કાંઈ વજન નથી. નહીંતર એમ થાય કે આલો ટી શર્ટમાં 10-15 કિલોનો વજન છે તો ન પહેરે, ગરમી થાય. આમાં હમુની ગરમી ન થાય. પહેલાંમાં ગરમી થાય, આમાં ન થાય. અને હું તો કહું છું ગરમી થઈ 1-1.5 કલાકમાં હું ફેર પડી જાય. હે આ તો અહીં ભોગાડ્યા ને કાઠિયાવાડમાં કૂવા ખોદતા હોય તો શું કરત? બોલો, લાકડા ફાડતા હોય કાળા તડકામાં, હે બોરડીના ઠૂઠા ખોદતા હોય તો શું થાત ગુલાબભાઈ? શું થાય? ત્યાં કોઈ પાછળ પંખો ફેરીને આમ વીડો નાખવા આવત? હે ટાઈમે પાણીનો કળશો લઈને આમ શરબત લઈને આવત. અને અહીંયા ભગવાનના કથામાં બેહવું છે, સામે સંતોની સામે બેહવું છે. ભગવાનની લીલા, ચરિત્રો, વચનામૃત, કીર્તન, ભજન, સત્સંગ. ખોટું લાગે તો માફ કરજો, પણ સ્ટાન્ડર્ડ તો ઊંચું હોવું જોઈએ. કિંમત એની છે. હું કેવું રાજ? હે જેવી તેવી સ્કૂલમાં જાય ને તો એની એમ પૂછે, હો કંપનીવાળા, કઈ સ્કૂલમાં તમે માસ્ટર કર્યું, કઈ કોલેજમાં કર્યું? તમે કે હા પારુલમાં. હા લઈ લ્યો, આનું ઇન્ટરવ્યૂ ન લેવાય, લઈ લ્યો. સાચું ખોટું? પછી ભગવાન કહે કે કઈ યુનિવર્સિટીમાંથી આવ્યા છો? તો કે લોયાધામ. જવા દો કે આનો કાંઈ માલ નહીં, જવા દો. મહારાજ પૂછશે, સ્ટાન્ડર્ડ પકડો. સ્ટાન્ડર્ડ જોઈએ. આ અમારા સંતોનું જો સ્ટાન્ડર્ડ ક્યાંય ફરે, એરપોર્ટ જાય તો આનું આ
કોકના લગ્નમાં જઈ તો આનું આ, જોકે જતા નથી, જોજો બાપા. કોકના મરણમાં જાય તો આનું આ, કોઈની સભામાં જાય તો કલકત્તા જાય, મૈસૂર જઈએ, અમેરિકા જઈએ, લંડન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ક્યાંય પણ જાઓ એકનું એક જાઓ તમે, અને તોય બધા ધન્યતા અનુભવે. બા એરપોર્ટમાં ગોરિયાઓ ભેગા થઈ જાય છે હવે તો, ગોરિયાઓ ભેગા થઈ જાય છે. બોલો, હા, વાહ, વોટ એ વન્ડરફુલ કલર, આશ્ચર્ય અનુભવે. હા, સેક ઓફ ઇન્ડિયન કલ્ચર. લ્યો, તમે ભલે લાલ, પીળા, ધોળા ચિત્રકાબડા બધાએ પહેરો, પણ સભા પૂરતા, સભા ટમે. આ શું ભાઈ બોલે છે? આ લગ્ન છે કોકની? ગાડીઓના પંચર પડે હે? ભાજપ ભાજપે ભાઈ ગઢ જીતો, ભગવો લહેરાયો ભાઈ. ભગવો તો હે સંતોના આશીર્વાદ છે ભાઈ, એવું કે સ્વામી. એમાં આશીર્વાદ ન હોય ભલામણ. એ વાત નથી કરવી હવે, એ બધી અસ્થાને ગણાય આપણા માટે. આપણે તો બધું હરખું સંતોને ક્યાં જ કોઈ કામ કરે એને સલામ, દેશનું કામ કરે, ગરીબોનું કામ કરે, આધ્યાત્મિક જે કંઈક સંસ્કૃતિનું કામ કરે એને લાખો લાખો સેલ્યુટ. બાકી ઘડીએ ઘડીએ ધક્કા ખવડાવે, હું સેલ્યુટ કરવું કયો? હા, થકવાડી દે, આટલા મૂકો તો આ કામ ને આટલો મૂકો તો આ કામ. બોલો, ગરીબોને બિચારાને હેરાનગતિનો પાર નહીં. જો શાંતિથી આમ કરે કે ના ના બરાબર, તો બરાબર સારા કામ કરે એને લાખો લાખો વંદન. દેશને સેફ કર્યો છે એ આપણે સલામ ભરીએ છીએ. હા, બોર્ડરો મજબૂત કરી છે, દેશનું નામ રોશન કર્યું છે, એ તો એને તો લાખ લાખ વંદન, એને તાલીઓથી પાડતા હો. હા, નિર્ભય કર્યો છે દેશને. અત્યારે દુનિયા હે ને હવે કોઈની તાકાત નહીં બાપની, કોઈની કે આમ જો આમ ભારતની સામે આમ આંખ કાઢી શકે કે આંગળી ચીંધી શકે, એટલું તો થયું છે. અને એટલું કંઈ ઓછું નથી હો, બહુ મોટી વાત છે આ. એટલે એના ઉપર આશીર્વાદ તો છે જ મોદી સાહેબ ઉપર. નીચે થોડુંક હવે તો મને હમણાં હા, ગરીબ કલ્યાણ મેળા 4 વ્હીલવાળા લાઈનમાં ઊભા 5,000 હાટું. કેટલા હજાર હાટું? 4 વ્હીલવાળા. બોલો, આપણને એમ થાય જો તો ખરા માણસની મેન્ટાલિટી તો જોવો, બધું મફતમાં જોઈએ. હે, અબ્રાહિમ લિંકનને પૂછો, અમેરિકામાં એક સૂત્ર આપ્યું, દેશે મારા માટે શું કર્યું એ કોઈ દી પૂછતા નહીં, પણ તમે દેશ માટે શું કર્યું એ તમારી જાતને પૂછો. ત્યારે એ અમેરિકાનો ડોલર 98 ભોગી જાય છે. હું દેશે મારા માટે શું કર્યું એ કોઈ દી પૂછતા નહીં, પણ મેં દેશ માટે શું કર્યું એ તમારી જાતને પૂછજો. આપણે શું કર્યું? કચરો નાખ્યો કે રોડ ઉપર, સિગ્નલ તોડ્યા. અહીં તો કાંઈ વરાસાનું કાંઈ નક્કી નહીં, 5 જણા ભેગા થઈને પોલીસને ટીપી નાખે. બોલો, એ દેશની સેવા કહેવાય? એમાં બહાદુરી કહેવાય? હે, બધું હોય, બધી સુવિધા હોય તોય પણ દેશને ઘસારો લાવો. હા, ઠીક છે, અમુક હોય એવી પરિસ્થિતિ તારે લેવી પડે સહાય બધી પ્રકારની, પણ પછી આમ ટેક્સ તો ભરવામાં પાછો મીંડો. એ નહીં, જીએસટી નહીં, ટેક્સ નહીં, કાંઈ નહીં. અને તોય એટલે પછી તો બધાએ પછી આમાં તો મેન્ટાલિટી સુધારવાની જરૂર. એમાં એમનો વાક છે, આપણો વધારે, એનો 30% ને આપણો 70%. શું કેવું છે? આ પાટા ઉપરથી ગાડી ઉતરી ગઈ હો, મારે કહેવાનું હતું બીજું ને થઈ ગયું બીજું. ભગવાન સંબંધી વિષયો ભોગવવાના વ્યસની થઈએ બસ. ઓ વાતની એક વાત, આપણને શબ્દ ગમે છે તો આપણે ભગવાનનો શબ્દ સાંભળીએ, ભગવાનની ચરિત્રો સાંભળીએ, ભગવાનની લીલાનું ગાન કરીએ, જીભનો વિષય છે. બસ ભગવાનના ભક્તોએ તો હંમેશા પાછી વૃત્તિ વાળીને ભગવાનમાં. જો મહારાજે 2-3 દાખલા દીધા, એ તમને છેલ્લે કહી દઉં, ટાઈમ થઈ ગયો છે. મહારાજે પેલું દાખલો દીધો કે પક્ષી હોય ને એ ચણ ચરી અને ભલે દૂર દૂર સુધી જાય ને, પેલા પેગ્વિન જોઈએ છે, પેગ્વિન શું કહે ને ઓસ્ટ્રેલિયામાં? મેં તો જોયા રૂબરૂ, ન્યા ઠેઠ ગયો તો હું, લાખોની સંખ્યામાં. સવારે વયા જાય, ક્યાં વયા જાય કોઈને ખબર ન હોય, પણ સાંજે 5
5:30 વાગે એટલે આમ દરિયામાંથી આમ મોજા ઉછળતા હોય ને એમ આવે હો, ટોળા ને ટોળા આવે, ટોળા ને ટોળા, અને હજારો માઇલ સુધી વયા જાય હો અંદર પાણીમાં. ત્યાંથી એ લોકો પોતાનો શિકાર જમી થોડુંક એના માટે બચાવ માટે લઈ અને આમ મારા બેટા ડિસ્કો કરતા આવતા હોય હો. એ હાલે તારે જોવા જેવું. મેં તો રૂબરૂ હાવ બાજુના નજીક જોયું. એક બહુ સરસ મજાનું ત્યાં એ દરિયા કાંઠો છે ને ત્યાં બધું આ છે, એના મકાન બનાવેલા હોય એમને જાતે બધા હો, એ બખોયલોમાં એના બચ્ચામાં રાહ જોઈને ઊભા હોય, હામાં આવતા હોય આમ, અને એ લાખોમાંથી જેનું જે બચ્ચું હોય એ જ એની માને ઓળખી જાય, અને માં પણ એના બચ્ચાને ઓળખી જાય. તમે વિચાર તો કરો, એ એના જ ઘરમાં જાય, બીજે ક્યાંય ન જાય. તમે વિચાર કરો, અને માણા ક્યાં જાય કાંઈ ન ભરોસો નહીં. બોલો, ગમે એનું ઘર, ગમે એ જગ્યા. એક પક્ષી પણ આખો દિવસ ચણ ચડીને હાંજ પડે એટલે પોતાના માળામાં આવીને વિરામ કરે છે. એક ઢોર પણ આખો દિવસ જંગલમાં ખેતરમાં ચરી ગમે ત્યાં, એટલે મીન્સ કે જ્યાં ચારનારા ચરી અને પાછો હાંજે આવે એટલે પોતાના ખીલે આવીને ઊભું રહે છે. મહારાજ કે એમ તમે કથા વાર્તાનો ચારો ચરી અને ભગવાનને આમ પોઢાડવા જાવ ત્યારે મૂર્તિમાં વિરામ કરો છો. હવે તો બધા મોબાઈલમાં વિરામ કરે. હવે શું પછી આપણે પૂછ્યું કોઈ દી ભગવાનનું સપનું હોય? અમને આજ એક છોકરો પૂછતો હતો, ક્યાં ગયો પેલો? અહીં નથી, ક્યાં ગયો? આ રહ્યો જો. મને પૂછતો હતો કે તમને સપનું કે ભગવાનનું આવે? કીધું આપણે અમારે શું જવાબ દેવો એને? હા કે હવે જેના માટે ભેખ લીધો હોય ને એ જ સપનામાં ન આવે તો આ ભેખ ઉપર ધૂળ પડી કહેવાય ને. હે ભાઈ, એનો શું અર્થ? હે, એટલે જેમાં કહેવાનો અર્થ કે એ માળે આવીને વિરામ કરે છે. ઢોર પણ પોતાને ખીલે આવીને, મહારાજે પાછું ભાર દઈને કડક શબ્દોમાં કીધું કે ધણિયાટું ઢોર ખીલે આવે એમ તમે ખીલે આવો છો કે રેઢિયાર ઢોરની જેમ કોકના ખેતર ખાય અને ગમે ત્યાં પડ્યા રહ્યો છો? અને પાછું કીધું કોક વાઘ આવે તો એ ફાડી ખાય, અને કોકને ક્યાંક જાય ને તો કોક ધોકાઈ મૂકે એને. રેઢિયારનું તો ભાઈ આવું કામ છે. એમ આપણે તો ધણિયાતા છીએ. આપણો ચારો તો કથા અને કીર્તન, અને આપણો વિરામ એટલે ભગવાનની મૂર્તિ. ધ્યાન કરતા, હું જે ધ્યાન કરતા શીખવાડું એનું કારણ એ થોડું ધીરે ધીરે આંખ બંધ કરીને, અમારે આ ભાવિનભાઈનો બહુ અંગ સારું છે, આમ પલાઠી આમ પદ્માસન વાળી જાય હો, પગ ઉપર એમ પગ ચડાવી અને આ થાંભલાનો ટેકો દઈ હું ઘણી વાર દર્શન કરું. આમ માથખોડામાં રાખી અને ધ્યાન કરતા હોય. બોલો, હવે આવું દ્રશ્ય સાધુ જોવે તો કેટલો હરખ થાય. હે, અને ઘણા તો મારા વાલીડા ક્યાં ગયો પેલો? હા, અહીંથી ધુબકો મારે સીધો ન્યાથી સલાંગ મારે તો સીધો ન્યાથી સલાંગ મારે સીધો અહીંયા. થોડી વાર ઠરીને ઠામ, હા ઠીક છે, સેવા કરતા હોય ત્યારે સેવામાં ધ્યાન હોય, પણ સેવામાંથી નવરા થાય એટલે પાછા વિરામ કરવા આવી જઈએ. પણ પછી થોડી વાર આનંદ જોઈએ. હા, હું એવું જડબે સલાહ નથી કરતો કે ભાઈ બેઠા હોય બધાએ વાહરવા તો સુખ દુઃખની વાતો કરે, પરિવારની વાતો કરી, કંઈ ખોટું નથી. પણ એમાં ને એમાં જાય ને આમાં નવરાજ ન થાય. આરતીનો બેલ પડે તોય ઘણા મારવા લીડા આમ બેઠા હોય, પણ આરતીનો બેલ પેલા ગામડામાં કહે છે ને કે ઓટલે બેઠા હોય, ચોરે બેઠા હોય, પગથિયે બેઠા હોય, ઓટલે બેઠા હોય, અને જ્યાં રામજી મંદિરનો ઘંટ વાગે ને આરતીના જાય રામજી કી, અને બધા ખંખેરીને ઘર ભેગા. કેમ? એલારામ વાગ્યું વાળું પાણીનું. આરતીનો ટાઈમ થાય ને એને વાળું યાદ આવે. બોલો, એમ ન થાય કે આરતીનો બેલ પડ્યો હવે આપણે મંદિરે જઈએ, એમ ન થાય. એમ જ્યારે આરતી થાય ને 1000 કામ પડતા મૂકીને દોડ કાઢીને સીધા ભગવાન પાસે આવી જાય. ને ઘણા આવા ટાઈમે જ કામ કાઢે પાછા. હાવ નવરા બેઠા હોય કે આરતી થઈ તો હાલો મંડો ઉપાડવા બધું. એમ નહીં. આપણું અંગ ભજન ભક્તિનું, સત્સંગનું, આ બહુ સાચી વાત છો. નહીં તો છેલ્લે પસ્તાવો થાય. કારણ કે અંતકાળ આવે ને ત્યારે પછી જો ભગવાનમાં મન સ્થિર ન થાય તો ભગવાનને પણ દુઃખ થાય કે અરે આને ક્યાં લઈ જવો. કારણ કે અંતે આ મતિ સાગતી, છેલ્લે તો ભગવાનની મૂર્તિ યાદ આવવી પડે. આમ સ્થિર થઈ જાવ, વાહ હવે ભગવાન સિવાય કાંઈ નહીં. આ સેવાનું ફળ છે. આપણી આ સેવાનું ફળ છે. આપણને ભગવાનમાં રતિ થઈ જાય, ભગવાનમાં પ્રીતિ થઈ જાય, ભગવાનમાં પ્રેમ જોડાણ થઈ જાય, લગન લાગી જાય. એ આપણી સેવાનું, ભક્તિનું, સત્સંગનું, કથા વાર્તાનું ફળ છે. એ સાચું ફળ છે. માટે હવેથી વાલા ભક્તો, યુવાનો, તમને ખાસ કહું, વડીલોને તો કેવું જોઈએ પણ બહુ એ તો મોટા થઈ ગયા, પણ તમે અહીં દર્શને આવો ને,
હાથ જોડીને થોડી વાર 2 મિનિટ ભગવાન સામે ઊભું રહેવું, વિનવવા, હે મહારાજ, હે સ્વામી, હે દીનદયાળ, હે કૃપા સિંધુ, હે શરણાગત વત્સલ, હે પ્રતિપાલક, હે અધમોદાહરણ. વાહ, મારા હો ભાગ્ય, તમારા મને દર્શન થયા. મહારાજ તમે અખંડ મારી ભેળા રહેજો. આટલું કેવું, જ્યાં જાઓ ત્યાં મારી ભેળા રહેજો. હે મહારાજ, બહુ રક્ષા કરી, હજી આગળ રક્ષા કરતા રહેજો. લો કેવું સારું. અને પછી 5 પ્રદક્ષિણા કરીએ, અહીંયા સંતોને દંડવટ કરીએ, ગુરુદેવને દંડવટ કરીએ. લ્યો તો આપણું અંગ દિન પ્રતિદિન વૃદ્ધિ પામતું જાય, મહિમાનું અંગ વધતું જાય, અને ભગવાનમાં ચોંટતું જાય, અને ભગવાનમાં પ્રેમ જાગતો જાય, અને ભક્તિ આપણી ચરમસીમાએ પહોંચતી જાય. છેલ્લી ઘડીએ ભગવાનને એમ થાય આમાંથી માખણમાંથી વાળ કાઢે ને એમ આપણને કાઢી અને ભગવાન પોતાના ધામમાં લઈ જાય. લ્યો એટલે આપણે હરિભક્તોએ ક્યારેય પણ અહીંયા એમ કીધું ને કે આપણો ખીલો છોડીને ક્યાંય બીજી જગ્યાએ જવું, આપણા વિષયો ભગવાન સંબંધી હોવા જોઈએ, જગત સંબંધી નહીં. બોલો ઠાકોરજી મહારાજની